શ્રી કૃષ્ણદાસજીનું ચરિત્ર બતાવે છે. 81મો સપ્તો. શ્રી વલ્લભ ગુરુદત્ત ભજન સાગર ગુણ આગર, કબિત નોખ નિર્દોષ નાથ સેવા में नागर, बानी बंदित विदुष सुजस गोपाल अलंकृत, ब्रजरज अति आराध्य वह धारी सर्वसुशीत. શ્રી ગોવર્ધન ધારી શ્રી કૃષ્ણએ પ્રસન્ન થઈને શ્રી કૃષ્ણદાસજીને પોતાનું નામ આપ્યું શ્રી કૃષ્ણદાસજી. ગુરુ શ્રી વલ્લભાચાર્ય દ્વારા આપવામાં આવેલા ભજન ભાવના સમૃદ્ધ સમુદ્ર અને સમસ્ત શુભ ગુણોની ખાણ હતા. તેમના દ્વારા રસાયેલી કવિતાઓ બહુ જ સુંદર અને કાવ્યદોષ રહિત હતી. તેઓ શ્રી ઠાકોરજી શ્રીનાથજીની સેવામાં બહુ ચતુર હતા. શ્રી ગિરધર ગોપાલજીના મંગલમય સુયશથી વિભૂષિત તેમની વાણીની વિદ્વાનો પણ પ્રશંસા કરતા હતા. તેઓ વ્રજરજને પોતાના પરમ આરાધ્ય માનતા હતા. શીતમાં તેને જ સર્વસ્વ માનીને શરીરમાં અને મસ્તક પર ધારણ કરતા હતા તથા શીતમાં ચિંતન પણ કરતા હતા. તેઓ સદા સર્વદા શ્રી હરિ દાસ વર્ય શ્રી ગોવર્ધનનાથની સમીપ જ રહેતા હતા તથા મોટા મોટા સંતોના સાનિધ્યમાં રહેતા હતા. તેમણે શ્રી રાધા માધવની સેવાનું દ્રઢ વ્રત લીધું હતું. જે તે આરાધ્ય દેવ આપણા હોય તો એ આરાધ્ય દેવની કોઈ પણ એક એવી મૂર્તિકા માટી હોય જ્યાં વ્રજમાં કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય તો વ્રજરજનું મહત્ત્વ આપેલું છે. રામ ઉપાસક હોય તો અવધની રસ છે અથવા તો ચિત્રકૂટની રસ છે. મહાદેવના ઉપાસક હોય તો 12માંથી ગમે જ્યોતિર્લિંગની ભસ્મ હોય. આપણે જે આરાધ્ય દેવ આપણા હોય એને માનતા હોય તો આપણા મસ્તિષ્ક માથે હવારમાં તેનું તિલક હોવું જ જોઈએ. કાંઈ ન હોય આપણે માની લો કદાચ એ વસ્તુ આપણે આગળ નથી તો તુલસીના ક્યારાની તો માટી હોય ને, એને એ રજત કહેવાય. એ આપણા મસ્તકે ધારણ કરવી પડે તો એ આપણો ભાવ દૃઢ બને અને શરણાગતિ પુષ્ટ થાય. એમને આપણે એમ કર્યા કરીએ કેમ કાંઈ થતું નથી, પણ જે એના આચરણો હોય એમાં આપણે જીવતા ન હોઈએ. 5% એમાં આપણે જીવતા ન હોય ને આપણે આપણી જાતને મોટા ભગત સાબિત કરતા હોઈએ કે હું કંઈક કરું છું, હું ભજન કરું છું, ઘણા વર્ષા કરું છું. તો અહીંયા એવા કયક વ્યાઈ ગયા સમ્રાટો મહેનત કરીને જેને અભિમાન અહમ છે એનું કોઈ દિવસ કલ્યાણ નથી થયું. પોતાની જાતને એટલે એ હનુમાનજીને સુરસાની સામે ઊભા રહ્યા તો સુરસાએ 100 યોજન મોટું કર્યું શરીર. એટલે એને ખબર પડી ગઈ હવે આમાં ગમે એમ કરીને જવાનું તો છે જ. તેને એને જ કીધું હતું હનુમાનજીએ તો એને કીધું ને કે હું વળતા આવું પછી આપણે મળીએ, તમારું જે કામ હોય એ પછી કરીએ. કારણ કે નહીં અત્યારે જ તે એટલે હનુમાનજી સૂક્ષ્મમાં સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ રૂપ ધર્યું હતું અને એની ઈચ્છા પૂરી કરી હતી. મારી પાસે વ્યવહાર આંટો મારી એમ આપણે કાંઈ પણ જીવનમાં ભક્તિ સાધન માર્ગમાં ઉતરવું હોય ને કાંઈ પણ જીવનમાં કરવું હોય તો કોઈને કહેવાની જરૂર નથી. પોતાને એટલું તુચ્છ બની જવું પડે, તૃણવત, જેને તૃણ એટલે તણખલું કહેવાય, એવી આપણી સ્થિતિ થઈ જવી જોઈએ. અહમ ન હોવો જોઈએ આપણને લેશ માત્રનો. અને આપણે ક્યાંય પણ એવું કાંઈ આયોજન હોય, માની લો શિવ પૂજન છે, રામ વર્ષા પૂજન છે, કૃષ્ણ જન્માષ્ટમી છે, તો આપણે આપણું મંદિર સાફ ન કરતા હોય, કરતા હોય ન કરીએ. એવા તો કોક જ હોય કે જેને ખબર હોય જો ખાસ છે આપણે આપણું ઘર છે અહીંયા 5 મહેમાન હારા આવ્યા હોય, કોઈ પણ આપણે મહેમાન આવ્યો હોય આપણે હગાવાલા, તો આપણે આ ઘરે આવવાનું હોય ને તો અગાઉ આપણે કહી દઈએ, ખબર હોય ને કે ભાઈ ફલાણા ભાઈ મહેમાન આવશે, ધ્યાન રાખજો કે વ્યવસ્થા બધી જાળવી રાખજો. તો તમે તમારું ઘર સારું કરી નાખતા હોય જે એક મહેમાન આપણી જેવો જ માણસ આવવાનો છે તો આમાં અખિલ બ્રહ્માંડના માલિકને લાવવાનો છે. તો આનું પહેલાં તો આની પવિત્રતા જોવે, પછી આપણું મંદિરિયું છે, શિવરાત્રિ છે, રામનવમી છે, અમુક જે આપણા ખાસ તહેવારો છે, કૃષ્ણ જન્માષ્ટમી છે, એમાં આપણું ઘરનું મંદિરે છે ભલે મહિને રોજ સાફ કરતા એની વાત અલગ છે, પણ એવાય છે કે વરહે નથી સાફ કરતા. હા એમ તો એમ ન હોવું જોઈએ. ત્યારે શરણાગતિ એમ પુષ્ટ નથી થતી. એટલે શરણાગતિ ભગવાનની જેમ છે મેળવી હોય એની પહેલાં આપણે વાતે કરેલી છે. વિભીક્ષણ શરણાગતિનો પાઠ આવે સુંદરકાંડમાં. એ વિભીક્ષણ આ સુંદરકાંડ આવે કે નહીં, અમે એક વિભીક્ષણ શરણાગતિ આવે. વિભીક્ષણ શરણાગતિનો પાઠ રોજ કોઈ કરવા મળે ને તો એની ઘણી બધી શરણાગતિ રામ ભગવાન પ્રત્યે એની પુષ્ટ થવા મળે. પછી કૃષ્ણ ઉપાસક હોય તો એમાં ઘણા બધા છે. આ હિત હરિવંશના અમુક સોપાયું છે, પછી એના કાવ્યોની રચના છે, એના પદો છે, તો એનું પઠન કરવું પડે. શિવ ઉપાસના કોઈ કરતો હોય તો શિવ મહિમન છે, એવા સ્તોત્રનું રુદ્રાષ્ટકમ છે એનું પઠન કરવું પડે, લિંગાષ્ટકમ છે એનું બધું રોજ પાઠ કરવો પડે. જે તે આપણા ઉપાસ્ય દેવ હોય બધા ભગવાન તો એક જ છે, પણ આપણી માટે કોણ ઉપાસ્ય છે તો કે મારી માટે મહાદેવ છે, તો મારે એનું સ્તવન કરવું પડે ત્યારે હું ત્યાં સુધી પહોંચી શકું. આનો કેળો એમ છે.
આપણને સીધું એમને ભણાવી જાય, તમારે કાંઈ નહીં કરવાનું કે અંદર તોય તમારું થઈ જાય, પણ ઉપર જવાનું થઈ જાય, બીજું કાંઈ ન થાય. અને આપણે આપણી જાતના પાસે માનીએ એમ કે મને તો બહુ બધી ખબર પડે. આવા થોથા પુસ્તકોના ભણી ભણીને તો કયક મરી ગયા, હજી કોઈને જ્ઞાન ન થઈ ગયું. ભણી લીધા, ખાલી વાંચી લીધા અને પૂરું થઈ ગયું, જ્ઞાન ન થઈ ગયું કે પરમાત્મા ન મળી ગયો. હા, એ યાદ શક્તિની કારીગરાઈ છે. તમે વાંચી લીધું, મને યાદ રહી ગયું, યાદ શક્તિની કારીગરાઈ છે. પરમાત્માનો સાક્ષાત્કાર થવો જોઈએ આ જીવનકાળમાં, તો ભજન કર્યું કહેવાય. અરે પણ એમાં યાદ શક્તિની ક્યાં જરૂર છે? તમે એ વાત ન કરો, રહેવા દો. તમને રામ કહેવામાં યાદ છે, આ યાદ શક્તિની ક્યાં જરૂર પડે? કહો. હા, તો આને ક્યાં તમારે જરૂર હશે? આ તો ઓટોમેટિક આવી જાય. રામ, કૃષ્ણ, હરિ, શિવ, તમને જે ગમે શરૂ કરી દો. આ તો ઓટોમેટિક પરમાત્માની કૃપાથી, મહાદેવથી જ્ઞાનનો દેવતા છે, બરોબર? તો એની કૃપાથી તમને મહાદેવતામાં મોકલે છે, તો મહાદેવની કૃપાથી બધું તમને ઓટોમેટિક આવી જાય. તો એ કરવાની જરૂરત ક્યાં છે? આપણી જિંદગી પૂરી થઈ ગઈ અને પછી મોટા મોટા થોથા પુસ્તકોના લઈને બેસી જાય ગ્રંથોના, તો એમાં કાંઈ જ્ઞાન ન થઈ જવાનું, ખોટું ભાષણ આવી જાય મગજમાં અને ભરાઈ જાય બધું ઢૂંહું. હું ઓલા ન માનું, હું આમ ન કરું ને એવું થાય, બાકી જ્ઞાન ન થઈ જાય. પંડિતાઈ આવે. ઓલો પદ્મનાભ પંડિત નહોતો, પ્રેતોએ કીધું કે આ એક જગ્યાએ રિઝર્વ છે. એ કે કોની? કારણ કે પદ્મનાભ બોલો બહુ મોટો પંડિત થઈ ગયો ને એની કે કેમ? એને તો એ કે આખા વિશ્વમાં વિજેતા કરેલો છે પુસ્તક ગ્રંથોમાં. એ કે એ એટલે જ તે એને ગ્રંથોનો જ વિશ્વ વિજેતા કર્યો, પોતે ન સમજો એટલે કે એ ભૂત બનવાનો છે, પછી આ પીપળા માથે ખાલી ડાળ થઈને આવવાનો છે. એ કે એટલે ભણી લીધે કાંઈ નથી થઈ જતું, પોતામાં ઉતરી જવું જોઈએ. પંડિત આવે, બીજું કાંઈ ન થાય. પણ આપણે તો આપણી પોતાના નિજી સ્વાર્થ માટે, આપણા નિજ સુખ માટે મહેનત કરવાની છે ને. આપણે ક્યાં પંડિત બનવું? પંડિત બનવું હોય તો એટલી ભગવાનની, ગુરુ મહારાજની કૃપાથી એટલું તો મળેલું છે કે ગમે ત્યાં નીકળી જાય કોઈ હામો ન મળે કે ભાઈ પંડિતાઈમાં તે એટલું તો છે. આમાં અમુક ગ્રંથોનો અધ્યયન કરી લો ને એટલે એટલું તો આવી જાય. પણ પંડિતે આપણો વિષય નથી. મતલબ આપણું એક કે ભાઈ તમે તમારો નિજનું કોઈ હિત કરવા ઈચ્છતા હોય તો કોઈ પણ નામને પકડી લો એટલે તમારું કલ્યાણ નિશ્ચિત આના જન્મમાં થઈ જાય, તાલાવેલી થઈ જાય. જો એટલી ભજનની. શ્રી કૃષ્ણદાસજીનો જન્મ વિક્રમ સંવત 1553માં ગુજરાત પ્રાંતના આણંદ રાજ્યમાં, ગુજરાત પ્રાંતના અમદાવાદમાં થયેલો. સલોતર નામક ગામમાં થયો હતો. અમદાવાદનું સલોતર ગામ છે, ગુજરાતમાં જ થઈ ગયેલા છે આ મહાપુરુષ. તેઓ કણબી પટેલ હતા. અહીં લખ્યું, હું નથી કહેતો, કણબી પટેલ હતા. 5 વર્ષની અવસ્થાથી જ તેઓ ભગવાનના લીલા કીર્તન, ભજન તથા ઉત્સવોમાં સામેલ થવા લાગ્યા. બાળપણથી જ તેઓ સત્યનિષ્ઠ અને નીડર હતા. જ્યારે તેઓ 12 વર્ષના હતા તેમના ગામમાં એક વણઝારો આવ્યો અને તેણે માલ વેચીને ખૂબ રૂપિયા જમા કર્યા હતા. કૃષ્ણદાસજીના પિતા તે ગામના પ્રમુખ હતા. તેમણે રાત્રિના સમયે તે વણઝારાના રૂપિયા લૂંટાવીને હડપ કરી લીધા. કૃષ્ણદાસના સત્યનિષ્ઠ સ્વભાવ પ્રમાણે આ ઘટનાનો તેમના પર બહુ વિપરીત પ્રભાવ પડ્યો. તેમણે પોતાના પિતાની વિરુદ્ધ વણઝારાની સાથે ન્યાયાલયમાં કેસ ચલાવ્યો. આ કૃષ્ણદાસ થઈ ગયા ને જે, એના બાપને, એનો બાપ પ્રમુખ હતો ગામનો, પણ એના બાપની સામે કેસ કર્યો હતો કેમ કે એ ન્યાયનિષ્ઠ માણસ હતો. કૃષ્ણદાસ હતા એ. એના બાપાની સામે ન્યાયાલયમાં કેસ ચલાવ્યો અને તેમની સાક્ષીના પરિણામે વણઝારાને પૂરા પૈસા પાછા મળી ગયા અને તેમણે ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને તેઓ તીર્થયાત્રા માટે નીકળી ગયા. ઓલા કે ને કે જન્મથી જે પૂર્વજન્મનો કોઈ યોગી હોય ને આ જન્મે યોગી જ નીપજે. ક્યાં જન્મો જુઓ અને શું કર્યું? એના બાપાની સામો થઈ ગયો કે ન થઈ ગયો? અને નીકળી ગયા પોતે. અને આપણે તો ભાઈ, હું કોઈ અતિશોક્તિની વાત નથી કરતો, પણ અત્યાર સુધીની નહીં, ખાલી મારી અત્યાર સુધીની સર્વિસમાં કે ભાઈ કોઈ કાસ્ટમાં, કોળી લઈ લો, પટેલ લઈ લો, કોઈ આપણે અહીંયા કોઈ અધ્યાત્મના જે કહેવાય આચાર્યો બધા કહેવાય, જેને મોટી મોટી સંપ્રદાયો લઈને બેસી ગયા, અમે આના આચાર્ય છીએ ને અમે ફલાણીના આચાર્ય છીએ ને ફલાણી સંપ્રદાયના આચાર્ય છીએ. એક પણ સંપ્રદાયમાં એવું બતાવી ગયો કે ગુજરાતનો કોઈ એવો નામાધારી સંત થઈ ગયા. આ કૃષ્ણદાસનું આપ્યું, આ કંઈ ખોટું તો નથી. જેને રચના કરીને ભક્તમાળીજી મહારાજ વૃંદાવનના હતા. હા, પટેલ. અહીંયા જો ને હું લખ્યું, જો અહીંયા કણબી કાયસ્થ, એટલે કણબી કાયસ્થ એટલે પટેલ જ છે ને, બીજું શું છું એમ.
અત્યાર સુધીની સર્વિસમાં મારે કહેવું પડે એનું મેન કારણ અત્યાર સુધીની સર્વિસમાં ઘણા બધા આચાર્યો આપણા ગુજરાતમાં રખડે છે અને છે તે હું ચોખ્ખું કહી દઉં વાત છે, પણ કોઈ અત્યાર સુધીની સર્વિસમાં એવો ચોખવટ નથી પાડી કે આ ફલાણી જ્ઞાતિમાં આ મહાપુરુષ થઈ ગયો, ફલાણી જ્ઞાતિમાં આ મહાપુરુષ થઈ ગયો. એક જ એવા ભક્તમાળ ગ્રંથ છે અને એક જ એવાના રચયિતા ભક્તમાળી કૃષ્ણદાસ ઓલા ભક્તમાળી ગણેશદાસજી મહારાજ છે કે એણે આનું વિવરણ કર્યું વ્યવસ્થિત, જ્યાં જ્યાંના સંતો હતા ને એને બતાવ્યા. એટલે કહેવું પડે કે ભાઈ આ શ્રેષ્ઠ છે. એમ તો એમને નથી હાલી નીકળ્યા કે શ્રેષ્ઠ છે એમ કહેવા. આમાં નહીં આવે, અત્યારના નહીં આવે. પણ અત્યારના જે આચાર્યો છે એને વાત કેમ ન કરી? મારું એ કહેવાનો મતલબ એ, આપણો કહેવાનો મતલબ એ છે, વાત કેમ નથી કરતા કે આ જ્ઞાતિમાં આવા મહાપુરુષ થઈ ગયા એમ. આ બધો ના પુસ્તક આવા સોંચેલા હોય ને એ હું તો વાંચું ને એનું રૂપ ગોબાવેલું હોય ભેળવેલું હોય. હવે આ નીકળી જાય છે તીર્થયાત્રા માટે, એના બાપાએ કાઢી મૂક્યા ઘરેથી. એટલે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય અડેલથી વ્રજ આવી ગયા હતા અને તેમણે હમણાં જ 2-4 દિવસ પહેલાં ગૌ ઘાટ પર સુરદાસને બ્રહ્મ સંબંધ આપ્યો હતો. મહાપ્રભુજીએ મથુરાના વિશ્રામ ઘાટ પર યુવક કૃષ્ણદાસને જોયા. જોતાં જ જાણી લીધું કે બાળક બહુ સંસ્કારી છે અને તેમણે પ્રસન્નતાપૂર્વક કૃષ્ણદાસને દીક્ષિત કરીને બ્રહ્મ સંબંધ આપ્યો. આચાર્ય પાસે મંત્ર પ્રાપ્ત કરતાં તેમને સંપૂર્ણ ભગવદ્ લીલાનું સ્મરણ થઈ ગયું. આચાર્યએ તેમને શ્રીનાથજીના મંદિરના અધિકારી નિયુક્ત કર્યા. તેમની દેખરેખમાં શ્રીનાથજીની સેવા રાજસી ઠાઠથી થવા લાગી. દૂર દૂર સુધી તેમની કીર્તિ ફેલાઈ ગઈ અને તેઓ શ્રીનાથજીની સેવા કરતા હતા. હવે એક સમજાય જેવો વિષય એ છે કે આ એવા સિદ્ધ મહાપુરુષ થઈ ગયા કૃષ્ણદાસજી. આગળ બતાવશે પણ હું ખાલી વાત કરી દઉં કે મહાપ્રભુ છે વલ્લભાચાર્ય થઈ ગયા, એની ગાદી એ સંભાળતા અને વ્રજ 84 કોષમાં એની ખ્યાતિ પામી ગઈ. એવા તો શ્રેષ્ઠ મહાપુરુષ થઈ ગયા. અને તોય આઈને કોઈ એમ ન કીધું કે આ જ્ઞાતિમાં આ ગામની અંદર આવો મહાપુરુષ થઈ ગયો એમ. આવા છે બધા પોતાનો સ્વાર્થ સાધવાવાળા. આ પોતાનો સ્વાર્થ સાધે, નહીતર આમાં મારો કોઈ સ્વાર્થ નથી. પણ મતલબ મારો કહેવાનો, જે તે જ્ઞાતિમાં જે કોઈ મહાપુરુષ છો હોય તો એને ભાવિ પેઢીને ખબર પડી જો કે આ વ્યક્તિ અહીંયા થઈ ગયેલો છે ને અમારા કુળમાં અમારી જ્ઞાતિમાં થઈ ગયેલો છે, એનું ગૌરવ હોવું જોઈએ. તો મોટો થઈ જાય એમ થાય, એટલે નથી કહેતા એમ થાય. કોઈ પગે લાગવાનું એનું પ્રમાણ હોવું જોઈએ તો પગે લાગવા બધા આવે. હું કામ ન તો આવે પ્રમાણ આપવું પડે ને. પ્રમાણ તો કોઈ પાસે પણ આ તો વલ્લભાચાર્ય થઈ ગયા. વલ્લભાચાર્ય ને હારે જેના નામનો ઇતિહાસ, એ કોઈ સામાન્ય વ્યક્તિ તો નથી. આ પ્રમાણ કહેવાય જેને દુનિયા ઓળખે. અને સુંદર પદોની રચના કરી ભક્તિપૂર્વક સમર્પિત કરતા હતા. તેમના પદ મોટા ભાગે શૃંગાર ભાવના પ્રધાન છે. પદ લખેલા છે અસંખ્ય એને વલ્લભાચાર્ય સંપ્રદાયમાં. એવા કૃષ્ણદાસજી મહારાજ થઈ ગયેલા છે. ભક્તિને શૃંગાર મિશ્રિત પ્રેમલીલા રાસલીલાના સંબંધમાં તેમણે ઘણા પદ લખ્યા. યુગલ ગાન ચરિત્રની રચના માધુરી અને વિશિષ્ટ કવિત્વની શક્તિથી પ્રભાવિત થઈને આને અષ્ટકવિની સાપ કહેવાય ને, જે અષ્ટકવિ સાપ કહેવાય વૃજમાં, એમાં કૃષ્ણદાસજીને સ્થાન મળેલું છે. બોલો, અષ્ટકવિની સાપમાં જે અષ્ટકવિ એટલે ભારત દેશના વિશ્વની અંદર ખ્યાત નામ જેને કહેવાય, આ પુષ્ટિ માર્ગના અષ્ટકવિ થઈ ગયેલા છે. એમાં આમાં એ અષ્ટકવિમાંનું સ્થાન છે. વલ્લભાચાર્યને હારે હોય પછી તો વિઠ્ઠલનાથજીને તો પછી આવ્યા ને એના છોકરાની. તો શ્રી વિઠ્ઠલનાથજીએ તેમણે અષ્ટસાપમાં સ્થાન આપીને સન્માનિત કર્યા. કીધું એવા 8 જ કવિ થઈ ગયા જે વલ્લભાચાર્ય સંપ્રદાય છે ને એમાં કૃષ્ણદાસજીનું એને સ્થાન મળેલું છે. અને અહીંયા કોઈ હરામ કોઈ સંભાળતા નથી કે કૃષ્ણદાસજી કોણ હતા એમ. નગર આપણા ગુજરાતમાં અને એમાંય અમદાવાદની પાસે સરોતર અને એમાંય પટેલ જ્ઞાતિમાં. એટલે આવું છે. તેઓ આજીવન અવિવાહિત રહ્યા, બાળ બ્રહ્મચારી હતા. કેમ કે ઘરેથી ગાડી મૂક્યા હતા. ઓલાએ કીધું જવા જો, નાને કીધું કાંઈ વાંધો નહીં, બાકી અન્યાયનો માર્ગ નથી લેવો એટલે નથી લેવો. પુષ્ટિ માર્ગના ભક્તો અને મહાપ્રભુના શિષ્યો તેમનું કવિત્વ, તેમનું વ્યક્તિત્વ અત્યંત વિશિષ્ટ અને મહત્વપૂર્ણ સ્વીકાર કરવામાં આવે છે. અહીંયા કદાચ આપણે નથી ઓળખતા, પણ જે પુષ્ટિ માર્ગના જે વ્રજ 84 કોષની અંદર તમે વયા જાઓ ને ભક્તિ માધુર્યમાં, તો આ અષ્ટકવિમાંનું નામ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લેવામાં આવે છે. એવા મહાપુરુષ થઈ ગયેલા છે. હા, 84માં આવે.
રીત 84 મને બધામાં આવે આનું નામાના પદો છે ભલામણા, અને આપણે અહીંયા કોઈ ઓળખતું ન મને તો એ વાતનો અસંભવ છે કે આરા કેવા કહેવાય, કોઈ જે કીધું નહીં કે આવા આવા મહાપુરુષો થઈ ગયેલા છે એમ હે કેવું તો જોવે ને ભલામણા. પૌષ્ટિક માર્ગમાં આપણી બાજુના શહેરની ભલે ને ન હોય પણ એ તમે હવે એમ કહો પુષ્ટિ માર્ગની વાત કરો, આમાં પુષ્ટિ માર્ગના એકના ન બતાવતા, આમાં તો બધાય સંતોને બતાવે, મહાદેવના ઉપાસકો આમાં છે. પછી અહીંયા આપણે ઓલા કિલજી મહારાજનું મેં વાત કરી હતી તમને, કુંજ ગલી આપણે કિલ ગલી મથુરા આપણે વાત કરી હતી પેલા દાદા ખ્યાલ હોય તો, માથામાં ખીલો ધરબી દીધો, એ આપણા ગુજરાતના જ હતા, વડોદરાના કિલજી મહારાજ. એટલે જેણે જેણે જે આપણા ગુજરાતના ખ્યાતના મહાત્માઓ થઈ ગયેલા છે ને, આમાં જેનું આવેલું છે ને એને મેં કીધેલું છે, પાછું બીજા ન કીધું કાંઈ નહીં. બાકી આપણે એનું નામ સાથે આપેલું છે કે આ ગામના અને અહીંયા થઈ ગયેલા છે. આવા ઘણા મહાત્મા થઈ ગયેલા છે. બ્રાહ્મણમાં એમ તો હરેરામ બાબાને ઘણા થઈ ગયા, પણ એવા અમુક મહાપુરુષો છે એના આજમાં તારીખમાં સ્થાન છે, પણ આવા મહાપુરુષનું તો નામે નથી, એટલે મારે કહેવું પડ્યું. તેઓ બહુ મોટા ભગવદી હતા. શ્રી કૃષ્ણદાસજી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યના શિષ્ય હતા, અને મહાપ્રભુએ શ્રીનાથજીની સેવાનો સંપૂર્ણ ભાર આમને સોંપ્યો હતો. હવે આ કોઈ સામાન્ય વ્યક્તિત્વ તો ન હોય. મહાપ્રભુ વલ્લભાચાર્ય એમ કહેતા બધો આખો એનો કારભાર સોંપી દીધો હોય તો સામાન્ય તો ન હોય ને સંત ભાઈ, તો જ આપે ને. અષ્ટકવિમાંનું નામ ને શ્રેષ્ઠ કવિ વલ્લભાચાર્ય એટલે કઈ સામાન્ય વ્યક્તિત્વ થોડું, તો રામાનંદાચાર્ય શંકરાચાર્યની એ પદવીના કહેવાય ને. હા એમ. તો એકવાર તેઓ ઠાકોરજીના સેવા કાર્ય માટે દિલ્હી ગયા હતા, અને ત્યાં બજારમાં તૈયાર થયેલી ગરમા ગરમ જલેબીને જોઈને તેમણે મનથી જ તે જલેબીઓનો ઠાકોરજીને ભોગ લગાવ્યો. ભાવવશ ભગવાને તેનો સ્વીકાર કરી લીધો, અને ફળ સ્વરૂપ જ્યારે ભોગ સરાવવામાં આવ્યો તો વિવિધ ભોગ સામગ્રીઓમાં જલેબીનો થાળ અને ભગવાનના હાથમાં જલેબી પ્રત્યક્ષ જોવા મળી. દિલ્હીની બજારમાંથી જલેબીનો ભોગ ભાળી ગયા, સારી જલેબી. તેને એમ છું મારા ભગવાનને આનો ભોગ લાગે અને મારો પરમાત્મા જમે, તો એ પાછી ભોગ પાછો લેવામાં આવ્યો ને ભગવાનના હાથમાં જલેબી હતી. આ તો દિલ્હીમાં હતા ને, અહીંયા વૃંદાવનમાં ભગવાન જલેબી ખાતો હતો. આ મહાપુરુષ છે ભલામણા. આમ એટલે મારો કહેવાનો મતલબ કે આવા સિદ્ધ પુરુષ થઈ ગયા કે જેને સંકલ્પ માત્રથી અમે ભગવાનને ભોગ લાગી જતા, આવા સિદ્ધ પુરુષ. અને આવડા એને નામ ન આપ્યું, અને એવું ન કીધું કે અહીંયા મહાપુરુષ થઈ ગયા. એમ તો સારું કહેવાય. પોતાની સાપ ઊંચી રાખવાડતું ને કોઈને કહેતું એવું ન હોવું જોઈએ. કોઈ પણ હાલો આ ભગત દાદા થઈ ગયા લોંગડીમાં, આપણા એટલા પ્રાંતમાં ખબર છે એની તે એના પ્રમાણે એમને એટલામાં આપણે ખબર છે, આપણા ગુજરાત પૂરતી થોડાકમાં જ ખબર છે. બાકી બીજે ક્યાંય એને તે બિચારાકને દબાવી દીધા. બીજા જે છે કે નહીં અહીંના તમે બીજા આચાર્યો એને દબાવી દીધેલા છે. એમ ન હોવું જોઈએ. જે તે મહાપુરુષ થઈ ગયા જેને ભજન કર્યું એનું ભજનને ઉજાગર કરીને ફરી દેખાવું જોઈએ કે અહીંયા આ મહાપુરુષ થઈ ગયેલા છે અમારા સમાજમાં. એટલો તો ગર્વ હોવો જોઈએ. એ જ પ્રમાણે એકવાર તેઓ આગ્રા ગયા હતા, અને ત્યાં એક વેશ્યાનું અત્યંત મધુર રાગ સ્વરમાં ગાયન સાંભળીને પ્રેમને વંશીભૂત થઈ ગયા, અને તેણે કહ્યું, શું તું અમારા ચંદ્રમુખ શ્રી લાલજીને ત્યાં આવીને ગાયન સંભળાવી શકીશ? વેશ્યાએ એમને ગુણગ્રાહક ભગવાન પાસે કે તું અમારા ભગવાન પાસે આવીને નાચગાન સંભળાવી શકીએ એમ. હા એના પછી બતાવું તમને આખું ચરિત્ર બતાવ્યું ફોટા દ્વારા કૃષ્ણદાસજીનું. જુઓ આખું એનું ચરિત્ર બતાવ્યું. નર્તકી અહીંયા આવે છે ને ભગવાનની હારે નાચે છે. આ નર્તકીની હારે નાચે છે કૃષ્ણદાસજી, અને પછી ત્યાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે ને બધું બતાવે. તથા પ્રેમને જોઈને તેમની સાથે જવા તૈયાર થઈ ગઈ. આ વેશ્યાથી આને એમ છું કે કોઈ પ્રેમી મહાપુરુષ એટલે એને હારે જવા તૈયાર થઈ ગઈ. પછી તો કૃષ્ણદાસજી પણ લોકલાજને સર્વથા દૂર કરીને તેમની સાથે ચાલવા લાગ્યા. એને તો ભગવાન માટે લઈ જવાની હતી, એને કોઈ બીજું કામ નહોતું, એટલે એને લોકલાજ છોડી દીધી કે મારા પરમાત્મા સુધી આવે તો મારે બીજું કામ શું છે. શ્રી કૃષ્ણદાસને તે વેશ્યાને પોતાની સાથે શ્રીનાથજીના મંદિરમાં લઈ આવ્યા અને કહ્યું, આજ સુધી તમે સંસારના લોકોને રીઝવ્યા છે, અને હવે અમારા શ્રી લાલજીને રીઝવો. જુઓ એ કેવા રીઝનારા છે. આ વેશ્યાએ શ્રીનાથજીના દર્શન કરતાં જ પ્રેમમાં ઉન્મત્ત થઈ ગઈ અને સ્વર સાધીને તેણે આલાપ કર્યો, અને શ્રી કૃષ્ણદાસજીને પૂછ્યું, શું તમે અમારા લાલજીને સારી રીતે જોયા? તેણે કહ્યું, હા મેં
જોયા દર્શન માત્રથી હૃદયને અત્યંત મધુર લાગી રહ્યા છે. તો નૃત્ય પોતાના નૃત્યગાન તાન ભાવ ભરી મુસ્કાન અને નેત્રોથી ચિંતવનથી શ્રીનાથજીને એકદમ રીઝવી દીધા. આ વેશ્યાએ એવું નૃત્ય કર્યું કે પરમાત્માને રીઝવી દીધા. કેમ કે એમાં ઓલાનો ભાવ હતો ને મહાપુરુષનો. તેણે એકદમ કદાકાર થઈને નૃત્યગાન કર્યું અને પ્રેમની અધિકતાના કારણે તેમનું શરીર છૂટી ગયું અને શ્રી ઠાકોરજીએ તેના જીવાત્માને અંગીકાર કરી લીધો. હવે ઝાઝુ તો નહીં કેવું, પણ એટલું તો હું કહીશ જ તે કે આવી અધમમાં અધમ સ્ત્રી હતી અને છતાંય જો આ મહાપુરુષની એની માથે નજર પડી ગઈ અને અહીંયા એના દેહ છૂટી ગયો મંદિરની અંદર, તો એને મુક્તિ મેળવી દીધી. વિચાર તો કરો એ કેવો મહાપુરુષ છે. મુક્તિ મળી ગઈ એટલે સામે એને તરત. વેશ્યાએ પોતાના હૃદયમાં પ્રેમ ભરી રાખ્યો અને ભગવાન પણ પ્રેમના ભૂખ્યા છે, તેથી તે જાત ભાત કે કર્મ તરફ દ્રષ્ટિ રાખ્યા વિના તેના હૃદયના પ્રેમને જ પોતાના હૃદયમાં ધારણ કરીને અપનાવી લીધી. એકવાર શ્રી કૃષ્ણદાસજી સુરદાસજીને મળવા આવ્યા. પદ રચનામાં પ્રસંગમાં શ્રી સુરદાસજીએ વિનોદમાં કહ્યું કે તમે તો કવિતા રચવામાં બહુ પ્રવીણ છો. સુરદાસજી આપણે પેલા ચરિત્ર વી ગયું ને, ઈવડા એ બે હારે હતા, મળવા આવ્યા હતા એને. તેથી કોઈ એવું પદ બનાવી ગાવો જેમાં મારા પદોની સાયા ન હોય. શ્રી કૃષ્ણદાસજીએ 5-7 પદ ગાયા. શ્રી સુરદાસજીએ સાંભળીને હસવા લાગ્યા તથા પૂછવાથી બતાવ્યું કે તમારા આ પદમાં મારા આ પદની સાયા છે. શ્રી કૃષ્ણદાસજીને બહુ સંકોચ થયો અને શ્રી સુરદાસજીએ કહ્યું, સારું, કોઈ વાંધો નહીં, કાલે સવારે કોઈ નવું પદ બનાવીને મને સંભળાવજો. સુરદાસજીએ એમ કીધું કે તમે પદ ગાઓ વાંધો નહીં, પણ મારા પદની એમાં લેશ માત્ર સાયા ન હોવી જોઈએ, એવું પદ મને સંભળાવો એમ. કેમ કે બે આમામી કવિ હતા અને બે પદની રચના કરતા. નિવાસ સ્થાન પર આવીને શ્રી કૃષ્ણદાસજીને બહુ પસ્તાવો થયો, કેમ કે કોઈ પણ ભાવ શ્રી સુરદાસજીથી અલગ મળતો ન હતો. શ્રી કૃષ્ણદાસજીની ચિંતાનું નિવારણ કરવા માટે પ્રભુએ સ્વયં એક અત્યંત સુંદર પદ બનાવીને શ્રી કૃષ્ણદાસજીની સૈયા પર મૂકી દીધું. હવે ભગવાનને સ્વયં પોતે આવવું પડ્યું કે મારા ભક્તની આમાં બે ભક્ત જ હતા, સુરદાસ ને કૃષ્ણદાસ, પણ એ કે છતાંય અમારા ભક્તોને એમ ન થવું જોઈએ કે મારથી એક અલગ પદ ન બન્યું. પરમાત્માએ પોતે આવીને બનાવીને એને વંશીકે મૂકી દીધું. કેવો મહાપુરુષ છે. જ્યારે ચિંતામાં નિમગ્ન શ્રી કૃષ્ણદાસજી સુવા માટે ગયા તો વંશિકા પાસે પ્રભુના કરકમળથી લખાયેલું એક પદ જોયું. પછી તો પ્રાતકાળ થતાં શ્રી કૃષ્ણદાસજી પુનઃ શ્રી સુરદાસજી પાસે આવ્યા અને તે પદ ગાયું. સાંભળીને સુરદાસજી બહુ સુખી થયા. સાથે સાથે એ જાણીને કે આ પદ શ્રી કૃષ્ણદાસજીનું રચેલું હોઈ શકતું નથી. એને એ ખબર પડી ગઈ કે આનું રચેલું તો નથી. આ પદ તો શ્રી શ્રીનાથજીએ બનાવ્યું છે. શ્રી સુરદાસજીએ સુરદાસજીએ આને શ્રી ઠાકોરજીનો પક્ષપાત કહ્યો. સુરદાસજીને એમ છું ભગવાને પક્ષપાત કર્યો, મારી માટે નહીં તો આની માટે અહીંયા સુધી આવવું પડ્યું એમ. ઠાકોરજીના આ પક્ષપાત પર શ્રી સુરદાસજી રિસાઈ ગયા અને તેમણે મંદિરમાં કીર્તનની સેવા બંધ કરી દીધી. ત્યારે ઠાકોરજીએ તેમને મનાવ્યા. પછી તો ભક્ત અને ભગવાનના હૃદયમાં પ્રેમનો રંગ સવાઈ ગયો. આમે સુરદાસજી એવા પ્રેમી જ ભક્ત હતા અને અહીંયા કૃષ્ણદાસજી એવા પ્રેમી ભક્ત હતા. એટલે બે એની માટે તો શ્રેષ્ઠ જ હતા. એક રિહાઈને એકને મનાવાય તો પરમાત્માનું કામ હતું, એટલે મનાવવા જ પડે. અંત સમયે શ્રી કૃષ્ણદાસજી લપસીને કૂવામાં પડી ગયા અને ત્યાં જ તેમનું શરીર છૂટી ગયું. જોકે ભક્તિના પ્રભાવથી તેમને તત્કાળ દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ ગઈ, પરંતુ લોકોના મનમાં અકાળ મૃત્યુની આશંકા હતી. એના કારણે રસિકજનોના મનને દુઃખ થયું. સુજાન શિરોમણી શ્રીનાથજીએ ભક્તોના હાર્દિક દુઃખને જાણીને તે દુઃખ દૂર કરવા માટે તથા લોકોની આશંકાનું નિવારણ કરવા માટે શ્રી કૃષ્ણદાસજીનું પરમ સુખદાયી ગ્વાળ સ્વરૂપ લોકોને પ્રત્યક્ષ દેખાડી દીધું. બધા એમ કહેતા પગ લપસી ગયું, કૂવામાં પડાઈ ગયું, એટલે મોત થઈ ગયું, એટલે એને તો દિવ્ય શરીર મળી ગયું હતું, તો પરમાત્માના ધામમાં આવીએ કહેતા. પણ મારી તમારી જેવા હોય છે ને રોટિલ્યા કે ભાઈ એને કમોતે મોજ છું ના કંઈ નહીં, ભક્તિમાં કાંઈક ઉણપ રહી ગઈ છે તે આવું છું, નકર થોડા કાંઈ કમોતે મોત થયા કહેવાવાળા હોય જ તે. એટલે આ ભગવાનને એમ થયું કે સારું આ તો ખોટું થાય, મારા ભક્તની લાજ જાય, એટલે એના ગોવાળનું રૂપ બતાવી દીધું. હા હું કે જો હું સવત તે વયો નથી ગયા. આવા પરમાણુ મળેલા એને. શ્રી ગોવર્ધનજીની તળેટીમાં કેટલાય વ્રજવાસીઓને જોઈને દિવ્ય દેહધારી શ્રી કૃષ્ણદાસજીએ કહ્યું કે આગળ શ્રી બળદેવજી દાઉજી ગયા છે, તેમની સાથે પાછળ હું પણ જઈ રહ્યો છું.
તમે લોકો ગુસાઈ શ્રી વિઠ્ઠલનાથજીને મારા પ્રણામ કહી દેજો. એને છેલ્લે એટલું કહી દીધું કે આજે આનું બધા શંકરનું નિવારણ થઈ ગયું કે આગળ બલરામજી જાય છે અને હવે હું જાઉં છું, તમે ગોસાઈજીને મારા પ્રણામ કહી દેજો. તે ઉપરાંત શ્રી કૃષ્ણદાસજીએ પૃથ્વીમાં દાટેલા ધનનું સ્થાન બતાવ્યું જે તેમણે પૂર્વ શરીરથી સુરક્ષા માટે જમીનમાં દાટી રાખ્યું હતું. પ્રમાણા માણા બહુ લઈ લે માણાના. આનું પ્રમાણ લીધું કે ભાઈ તમે કૃષ્ણદાસ જ હો તો પ્રમાણ આપો. એણે પહેલાં કોઈ ધન હતું નહીં, ધન દાટેલું હતું જમીનમાં, એને પ્રમાણ આપો એ કે માને નહીં પ્રમાણ વગર, એટલે આને પ્રમાણ આપ્યું. હા એમ એટલે કૃષ્ણદાસજીએ પ્રમાણ આપ્યું કે ફલાણી જગ્યાએ અહીંયા ધન દાટેલું છે, જાવ. એની સિવાય કોઈને ખબર જ નહોતી, કેમ કે એનું પૂર્વવત શરીર હતું ત્યારે એને જ ખબર હતી, અને આ શરીરમાં એને પ્રમાણ આપી દીધું, જમીનમાં દાટી રાખ્યું હતું. વ્રજવાસીઓએ આવીને શ્રી કૃષ્ણદાસજીનું વૃત્તાંત ગુસાઈ વિઠ્ઠલનાથજીને કઈ સંભળાવ્યું. ફરી બતાવેલા સ્થાને ખોદવામાં આવ્યું તો ત્યાં ધન પણ મળી આવ્યું. આના પરથી બધાને વિશ્વાસ થઈ ગયો કે અવશ્ય આ વ્રજવાસીઓને શ્રી કૃષ્ણદાસજી મળ્યા હતા. તથા બીજી વાત એ છે કે કૃષ્ણદાસજીની અધોગતિ થઈ નથી, તેઓ ભગવાનની નિત્ય લીલામાં સામેલ થઈ ગયા હતા. કૃષ્ણદાસજી મહાપુરુષ. આ તો આપણો કહેવાનો ભાવ શું હતો, ખાલી એટલો જ છે કે આવા મહાપુરુષ પટેલ જ્ઞાતિમાં થઈ ગયા તો ખાલી અત્યાર સુધીની સર્વિસમાં અહીંયા લાટ બધા આચાર્યો, અને એમાં ખાસ તમારા પટેલોમાં લાટ આચાર્યો છે. સુરતમાં આંટો મારો ને તો હજારો છે. તો ક્યારેય એમ કોઈ નથી વિવરણ કર્યું કે કોઈ એમ નથી કીધું કે આવા મહાન પુરુષ અમદાવાદ સરોવરમાં હે ભલે ને ગમે ને હોય, પણ તો ક્યારેક તો આનું નામ આવવું જોઈએ ને કે ભાઈ આ મહાપુરુષ થઈ ગયેલા છે. ભલે નહીં અષ્ટસાપમાં થઈ ગયા કે પુષ્ટિ માર્ગમાં થઈ ગયા, પણ ક્યારેક તો કોઈક કહેવું જોઈએ ને કે આવા મહાપુરુષ આપણા ગુજરાતના અને પટેલનો દીકરો અને એણે આવો સંત બની ગયેલા છે. એમ ક્યારેક તો ભલે ને હજારો વર્ષ પહેલાં થઈ ગયા હોય, કહેવું તો જોવે ને. હવે સુરદાસજીની હારે થઈ ગયેલા છે તો ક્યારેક તો કોઈક કે નહીં. એમ મારો કહેવાનો ભાવ અર્થ છે આપણું, બીજો કાંઈ મતલબ ના એમ થઈ ગયો. શ્રી વર્ધમાન